આંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે કંઈક એવું બનાવવા જઈ રહ્યા છીએ કે જેની સાથે આપણી બાળપણની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે। આજે આપણે એકદમ હેલ્ધી અને ખાવાની ખૂબ જ મજા પડે તેવા રાજગરાના લાડુ બનાવીશું। આ લાડુ હંમેશા આપણે માર્કેટમાંથી તૈયાર જ લાવતા હોઈએ છીએ। બજારમાં જે તૈયાર લાડુ મળે છે તે ખાંડની ચાસણીમાંથી બનાવેલા હોય છે, પણ આજે આ લાડુ આપણે દેશી ગોળમાંથી ઘરે બનાવીશું। તો આ લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે। આજે આપણે તેને પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો રાજગરાના લાડુ બનાવવા માટે માર્કેટમાં જે તૈયાર દળ્યા વગરનો આખો રાજગરો મળે છે તે જ આપણને જોઈશે। અહીં મેં 1 કપ જેટલો આખો રાજગરો લીધો છે। આખો રાજગરો તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે, અને ના મળે તો તમે એને ઓનલાઈન ઓર્ડર કરીને પણ મંગાવી શકો છો। આનો દાણો છે એ એકદમ હાર્ડ કડક હોય છે। આપણે જેમ મકાઈ કે જુવારને ફોડીને એની ધાણી બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે આ રાજગરાને પણ ફોડીને એની પહેલાં ધાણી તૈયાર કરવાની હોય છે, એટલે કે એને પોપઅપ કરવો પડે છે। રાજગરાને જ્યારે આપણે શેકીને ફોડીશું ત્યારે એની ક્વોન્ટિટી આનાથી 3 ગણી થઈ જશે અને એકદમ સોફ્ટ બની જશે। તો ચાલો સૌથી પહેલાં આ રાજગરાને પોપઅપ કરીને આપણે થોડો હલકો બનાવી લઈએ અને પછી આપણે તેના લાડુ બનાવીશું। અહીં રાજગરાને ફોડવા માટે આપણે થોડી જાડા તળિયાવાળી અને આ રીતે ઊંડી હોય એવી કઢાઈ લઈશું। અહીં તમે એલ્યુમિનિયમની, સ્ટીલની કે પછી લોખંડની કઢાઈ પણ લઈ શકો છો। હાઈ ફ્લેમ પર આ કઢાઈને પહેલાં આપણે બરોબર ગરમ થવા દઈશું અને પછી જ એમાં આપણે રાજગરો નાખીશું। તો સૌથી પહેલાં થોડા રાજગરાના દાણા નાખીને આપણે તેને ચેક કરીશું। તો જુઓ, કઢાઈ બરોબર ગરમ થશે એટલે રાજગરો છે એકદમ ફૂટવા લાગશે। તો અહીં બધો જ રાજગરો આપણે એક સાથે નહીં ફોડીએ, 2-3 ચમચી જેટલો લઈને આપણે તેને ફોડતા જઈશું। બધો એક સાથે ફોડતા તમને નહીં ફાવે। બધો એક સાથે ફોડવા જશો તો એના દાણા કાચા રહી જશે અથવા તો બળી જશે। આ પોપઅપ થશે એટલે ઉછળવા લાગશે, બહાર ઢોળાય નહીં એટલા માટે એની પર આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું। તો આ રીતે રાજગરો ફોડતા હોઈએ ત્યારે 10 સેકન્ડ માટે ઢાંકીને પછી આપણે તેને ચેક કરીશું। જુઓ, ફરી એકવાર ઢાંકી દઈએ। તો આ રીતે વારંવાર ખોલીને જોઈ લેવાનું। અને આપણે હાઈ ફ્લેમ પર શેકી રહ્યા છીએ, એટલે કઢાઈ જો બહુ ગરમ થઈ ગઈ હોય તો ગેસને તમારે થોડીક વાર માટે ધીમું કરી દેવાનું। તો જુઓ, નીચેથી થોડો કાચો છે। ફરી એકવાર આને આપણે ઢાંકી દઈએ। તો 1 મિનિટ પછી અહીં ગેસને મેં એકદમ લો કરી દીધો છે। અહીં આપણે શું કરવાનું છે કે 70% જેટલો રાજગરો આ રીતે ફૂટી જાય પછી ગેસની ફ્લેમને અહીં આપણે થોડીક વાર માટે એકદમ લો કરી દઈશું। અહીં કઢાઈ એકદમ ગરમ થયેલી હશે એટલે બાકીનો 30% જેટલો એની જાતે જ ફૂટી જશે। તો અહીં તમે આ રીતે ટેમ્પરેચર સેટ કરતા જશો તો બધા જ દાણા એક સરખા ફૂટી જશે। રાજગરો સહેજ પણ બળી જાય તો એનો કલર કાળો થઈ જાય છે, પણ આ રીતે તમે ફોડશો તો એ એકદમ સફેદ કલરનો જ રહેશે। ચમચા કે તાવેતાની મદદથી આ રીતે હલાવતા રહેશો તો બધા જ દાણા એક સરખા ફૂટી જશે, બહુ કાચા નહીં રહે। આ રીતે પોપઅપ થઈ જાય પછી એને વધારે સમય આપણે કઢાઈમાં નહીં રાખીએ, નહીંતર એ કાળો પડી જશે। આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। તો અહીં રાજગરો શેકો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અંદર દાણા કાચા પણ ના રહેવા જોઈએ અને બળીને બહુ લાલ કે કાળો પણ ના થઈ જવો જોઈએ। આના દાણા ખૂબ જ જલ્દી ફૂટી જાય છે અને શેકાતા બહુ વાર નથી લાગતી। અહીં તમે 7 થી 8 મિનિટમાં જ 250 ગ્રામ જેટલો રાજગરો ફોડીને તૈયાર કરી શકો છો। તો રાજગરાને શેકીને ફોડવાનું કામ થોડું ટ્રિકી હોય છે, પણ અહીં તમે 1-2 બેચ જેટલું શેકી લેશો પછી તમને એમાં ફાવટ આવી જશે। રાજગરાને હંમેશા આપણે ફરાળી ડીશ તરીકે જ ખાતા હોઈએ છીએ, પણ આ એકદમ પૌષ્ટિક અનાજ છે જે સુપરફૂડની કેટેગરીમાં આવે છે। રાજગરો છે એ કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા બધા જ પ્રકારના ખનિજ તત્વોથી ભરપૂર છે। એમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને 100 ગ્રામ રાજગરામાં લગભગ 12 થી 14% જેટલું પ્રોટીન રહેલું હોય છે। આમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ રહેલું છે અને વજનમાં પણ તે એકદમ હલકો છે, એટલે જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો તમારા ડાયટ મીલમાં એને ચોક્કસ સામેલ કરી શકો છો। આને જો તમે સતત હાઈ ફ્લેમ પર શેકશો અને જો કઢાઈ બહુ જ ગરમ થઈ જશે તો હું તમને એ પણ બતાવી દઉં। જુઓ, આ બળીને એનો કલર એકદમ ડાર્ક બ્રાઉન કે પછી કાળો થઈ જશે। તો આ રીતે દાણો બળીને થોડો બ્રાઉન કે કાળો થઈ જશે તો એનાથી તમારા લાડુનો કલર પણ બદલાઈ જશે, એકદમ સફેદ નહીં બને, થોડા બ્રાઉન કલરના બનશે। તો અહીં મેં બધું જ રાજગરો શેકીને તૈયાર કરી લીધું છે।
બજારમાંથી આપણે રાજગરાના લાડુ કે સુખડી લાવીએ તો ઘણીવાર ખાતી વખતે કચડ કચડ જેવો અવાજ આવતો હોય છે. ત્યારે આપણને એવું લાગે કે અંદર કાંકરી રહી ગઈ હશે, પણ આને શેકતી વખતે અંદર થોડા કાચા રહી ગયેલા દાણા હોય એનો કચડ કચડ અવાજ આવતો હોય છે. તો અહીં આપણને એ સમસ્યા ના થાય એટલા માટે આ ફોડી લીધેલા રાજગરાને પહેલાં આપણે એક નાની ચાળણીની મદદથી ચાળી લઈશું. આનો દાણો છે એ રાઈ કરતાં પણ વધારે નાનો હોય છે, એટલે તમે એને નાના કાણાવાળી ચાળણીથી આ રીતે ચાળી લેશો તો કાચો રહી ગયેલો રાજગરો છે એ બધો જ સેપરેટ થઈ જશે. રાજગરાને ફોડી લીધા પછી ચાળવો ખૂબ જ જરૂરી છે. ચાળ્યા વગર જો તમે બનાવો તો આ બધો જ રાજગરો જે ફૂટ્યા વગરનો છે એ તમારા દાંતમાં કચડ કચડ અવાજ કરશે. તો આ ફોડેલો રાજગરો છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, અને તમે એકલો પણ ખાઈ શકો છો. તો આ રીતે રાજગરો ફોડીને તમે એને એરટાઇટ ડબ્બામાં પેક કરીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે લાડુ બનાવી લઈએ. તો અહીં મેં એ જ કઢાઈ લીધી છે. તો અહીં મેં એક મોટી ચમચી જેટલું ઘી લીધું છે, અને અહીં આપણે જે કપથી માપીને કાચો રાજગરો લીધો તો એ જ કપથી માપીને આપણે રાજગરાના જેટલો જ ગોળ લઈશું. અહીં આપણે 1 કપ જેટલો રાજગરો લીધો તો એની સાથે આપણે 1 કપ જેટલો ગોળ લઈશું. ગોળને અહીં મેં છરી વડે એકદમ બારીક સમારી લીધો છે. ગેસને અહીં આપણે એકદમ હાઈ ફ્લેમ પર રાખીશું, અને આ ગોળનો આપણે એકદમ કડક લાલ કલરનો પાયો બનાવીને તૈયાર કરીશું. અહીં આપણે ચીકી માટે બનાવીએ છીએ એવો જ કડક પાયો બનાવીને તૈયાર કરવાનો છે. ચીકીમાં ગોળ એકદમ કડક થઈ જતો હોય છે, એટલે ચીકી થોડી કડક બને છે, પણ અહીં આપણે લાડુને એકદમ સોફ્ટ બનાવવાના છે. એટલે અહીં ગોળની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો એક સિમ્પલ માપ યાદ રાખીશું. અહીં આપણે જેટલો ગોળ લીધો હોય એનાથી ચોથા ભાગનું, એટલે અહીં આપણે 1 કપ જેટલો ગોળ લીધો છે તો 1/4 કપ જેટલું પાણી એમાં એડ કરી દેવાનું છે. ચાસણીમાં આપણે આ રીતે પાણી મિક્સ કરીએ એના કારણે જ આ લાડુ એકદમ સોફ્ટ બનતા હોય છે. એટલે આ ચાસણી બનાવો એમાં તમારે પાણી બિલકુલ સ્કીપ નથી કરવાનું. અહીં જો તમે બિલકુલ પાણી મિક્સ કર્યા વગર ગોળની ચાસણી બનાવી લેશો તો એનાથી તમારા લાડુ એકદમ કડક બનશે. અને બીજું કે ચાસણી બરોબર કડક થાય એ પહેલાં તમે એને રાજગરામાં મિક્સ કરી દેશો તો એનાથી પણ તમારા લાડુ થોડા ચવડ બનશે. તો જુઓ, હવે આપણી ચાસણી એકદમ કડક અને લાલ થઈ ગઈ છે, અને એકદમ ફ્લફી પણ થઈ ગઈ છે. તો આ સ્ટેજ પર પાણીમાં થોડા ચાસણીના ડ્રોપ્સ નાખીને આપણે તેને ચેક કરીશું. હવે આ સ્ટેજ પર ચાસણી વધારે શેકાઈને એકદમ કડક અને કાળી ના બને એટલા માટે ગેસને અહીં આપણે થોડીક વાર માટે એકદમ લો કરી દઈશું. અહીં ગોળને આપણે તોડીએ તો એના તૂટવાનો સરસ અવાજ આવવો જોઈએ. તો અહીંયા ગોળનો પાયો એકદમ કડક થઈ ગયો છે. આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું, અને આ એકદમ ગરમ ગરમ હોય ત્યારે તરત જ આપણે તેને રાજગરાની અંદર મિક્સ કરી દઈશું. હવે આ કામ આપણે થોડું સ્પીડમાં કરવાનું છે. અહીં ગોળ જામી જાય એ પહેલાં જ આપણે તેને રાજગરામાં બરોબર મિક્સ કરી દેવાનું છે. ગોળ છે એ જામીને કડક થઈ જાય એ પહેલાં જ એમાંથી આપણે લાડુ બનાવી લેવાના છે. બરોબર મિક્સ કરી લીધા પછી આની તમારે જો સુખડી બનાવી હોય તો થાળીમાં ઘી ગ્રીસ કરીને એને તમે પ્રેસ કરી દેશો તો સુખડી પણ સરસ બને છે, પણ આજે આપણે તેના લાડુ બનાવીશું. રાજગરાના લાડુ છે એ બહુ ગળ્યા નથી હોતા. અહીં ગોળ અને રાજગરાનું માપ પરફેક્ટ જળવાઈ રહ્યું છે. લાડુ એકદમ ટેસ્ટી બન્યા છે. અહીં લાડુ બનાવતી વખતે હાથને પહેલાં આપણે થોડા પાણીવાળા કરી લઈશું. ઘીથી ગ્રીસ કરશો તો રાજગરો છે એ હાથમાં ચોંટી જશે. આ મિશ્રણ છે એ હજી એકદમ ગરમ ગરમ જ છે, એટલે હાથને પાણીવાળા કરી લેશો તો હાથ બળશે પણ નહીં, અને રાજગરો છે એ હાથમાં ચોંટશે પણ નહીં. હું અહીં મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઉં છું. તો અહીં આપણે ફટાફટ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીં આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. 1 કપ રાજગરામાંથી લગભગ 15 નંગ જેટલા લાડુ બનીને તૈયાર થશે. તો આ લાડુ છે એ ઉપરથી થોડા કડક લાગશે પણ અંદરથી એકદમ સોફ્ટ બને છે. દેશી ગોળમાંથી બનાવ્યા છે એટલે એ થોડાક લાલ લાગશે, એકદમ સફેદ નહીં લાગે, પણ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. હું તમને એક લાડુ તોડીને પણ બતાવી દઉં. તો રાજગરાના આ લાડુ ઉપરથી થોડા કડક લાગે છે પણ અંદરથી એકદમ સોફ્ટ હોય છે, અને વજનમાં એકદમ હલકા હોય છે. જુઓ, સહેજ જ પ્રેસ કરશો તો એનો દાણે દાણો છૂટો પડી જશે, એટલે એ સોફ્ટ બને છે.
જો તમે વેઇટ લોસ માટે ટ્રાય કરતા હોય ને એ દરમિયાન તમને સ્વીટ ક્રેવિંગ થતું હોય તો આ લાડુ તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. વજનમાં એકદમ હલકા છે અને બહુ ગળ્યા પણ નથી બનતા. આમાં રહેલું ફાઇબર્સ તમને વજન ઘટાડવામાં મદદ કરશે ને તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. એરટાઇટ ડબ્બામાં ભરીને આને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે તો આ લાડુ બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. મળીશું ફરી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.